ચલો ગાઈઝ, આ બધાને હું ગાપો મારી દઉં છું. ક્યાં જઈશું? ઘરે જઈ એસી ચાલુ કરશું. હાલો કર નાખ્યું. તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં. 30 નવેમ્બર છે અને આજે સન્ડે છે અને આપણે આવી ગયા છીએ આપણી શોપ ઉપર. તો બોલ સમથિંગ બોલ. સબભૂમિ ગોપાલ કી. મિત્રો આજે આપણે જોઈએ તો આજે હું તમને બતાવી દઉં. રવિવારના દિવસે હું અલાર્મ મૂકતો નથી, બરાબર. સોમવારથી શનિવાર લગીના અલાર્મ રાખી દઉં છું સવારે ઉઠવા માટેના 8 વાગ્યાના. 8 વાગે હું ઉઠું છું. 8 વાગ્યાના ડેઈલી હું અલાર્મ મૂકી દઉં છું. પણ સન્ડે રવિવારના દિવસે અલાર્મ આપણું હોય છે ઓફ. પછી હું 9 વાગે ઉઠું કે 10 વાગે ઉઠું કે ગમે ત્યારે ઉઠું, બરાબર છે. તો એ રીતનું હોય છે. તો આજે મારે જાગવામાં પણ મોડું થઈ ગયું હતું. તો લગભગ 10:30 વાગી ગયા છે ત્યારે હું આજે શોપ ઉપર પહોંચ્યો છું. ચાલો, અને બીજું હું તમને આપણી શોપની લાઇટ્સ તમને બતાવી કઈ રીતે આપણે સેટ કરેલી છે, બરાબર છે. જોઈ લ્યો, અહીંયા આ તમને બધી એલઈડી દેખાય છે. આમાં મેં અલગ અલગ કલર, આ પિંક જેવો છે, પછી આ બ્લુ જેવો છે, પાછો પિંક છે, પાછો બ્લુ છે, એની પર પિંક છે, આ બ્લુ છે, નીચે પિંક, બરાબર છે. તો આ રીતે બંને કલર મિક્સ ન થાય, એકાબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે સેટ કરેલા છે, બરાબર છે. બંનેની એકાબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે સેટ કરેલા છે. અને આ બધી જ જો અહીંયા આપણે વાયર મારેલા છે. આ મેં પોતે વાયર મારેલા છે બધી, જોઈ લ્યો આવી રીતે. અને આ પટ્ટી એટલા માટે અહીંયા ચડાવેલી છે કેમ કે આ કાચ છે ને પતલો છે, મોબાઈલના વજનથી આવી રીતે નીચે પિચકી જાય છે. તો એના માટે મેં આ ચડાવેલો છે કાચની નીચે સપોર્ટ, લાકડાનો સપોર્ટ મારે છે. જો આનો એક વાયર, આ એડેપ્ટર છે આપણું જૂનું થઈ ગયું છે. આ એડેપ્ટરમાંથી આ બધી લાઇટ્સ ચાલુ થાય છે. આ બે પટ્ટી ઉપલી અને નીચલી આ એડેપ્ટર દ્વારા થાય છે. અને બીજું એડેપ્ટર લાગેલું છે આપણું અહીંયા. જો આની બંધ કરીને બતાવું તમને. જો આ સિંગલ લાઈન રહી છે છેલ્લે લગીની, એનું એડેપ્ટર આ છે. પ્લસ આ એડેપ્ટરની અંદર દરવાજાની આપણી, જો આ દરવાજામાં પણ લાઇટ ફિટ કરેલી છે, જોઈ લો. આ લાઇટ એમાં પણ રેડ એન્ડ બ્લુ આટલી ખરાબ થઈ ગઈ છે, બરાબર. તો એટલી જે લાઇટ ખરાબ થઈ ગઈ છે એ આપણે બીજી પટ્ટી લઈ અને ફિટ કરવાની રહેશે. તો એના માટે હું બીજી એલઈડી સ્ટ્રીપ લઈ આવવાનો છું અને નવી સ્ટ્રીપ આપણે દરવાજામાં ફિટિંગ કરશું. રાતે થોડી પર્પલ જેવી ને એવી દેખાય છે, બરાબર છે. પિંક પર્પલ સમથિંગ કલર છે, બરાબર છે, બેની વચ્ચેનો. તો આવો કલર છે, એ પણ આપણે દરવાજામાં ફિટિંગ કરશું. તો ચાલો ગાઈઝ, 3:30 વાગી ગયા છે અને આપણે જવાનું છે મેરેજમાં રાજકોટ, બરાબર. આપણી ગાડીની હાલત તમને બતાવી દઉં. જો આ પણ હવે આપણે આ ગાડીને સર્વિસ કરવી પડશે, બરાબર છે. તો હવે આપણે જોઈએ આપણી ગનમાં ચાર્જિંગ છે કે શું છે. નકર ગનને ચાર્જિંગમાં મૂકી દઉં અને પછી આને વોશ કરી નાખીએ, બરાબર. આ છે આપણા આરુભાઈ. ચાલ આરુ, ધોઈ નાખશું ને ગાડી? હે કેસે કરતે? ચાલો હવે આપણે ડોલ ભરી સીધી જ નાખી દેવાના છે માથે.
લ્યો કર્યું કામ. ચાલો આને આપણે આ ઘડી વડીએ નીકળી જાય છે અને આપણે કેમ કરશું? હા બરાબર, હાલો હાઈલું. ચાલો તો ફાઇનલી સ્વીટી તૈયાર થઈ ગઈ છે, તો જોઈ લ્યો. કમેન્ટમાં કહેજો કેવી લાગે છે. ચાલો આરુભાઈ કેમેરામેન કા હાય હેલો હેલો કઈક બોલ. બે જાય ઓલી બાજુથી બે જાય. ચાલો આપણી વોચ અહીંયા પડી છે, હવે વોચને પહેરી લઈશું. આરુભાઈ પણ બેસી ગયા છે. કેમ મારું મજા આવે ને? બહુ મજા આવી. આ કાચ છે આપણો ઝાંખો થઈ ગયો છે અને આપણે સારો એવો ગાભો મારવાનો નથી. એલા તો કહેવાય નહીં. ચાલો એને ભૂલાઈ જાય છે. ચાલો સારું એવું કપડું લઈ અને બધા કાચ પેલા સાફ કરી નાખું, પછી આપણે જઈએ. બરાબર ને? જો ધોળું કબૂતર. હા ધોળું કબૂતર ક્યાં? જો બે સફેદ કબૂતર છે સામે. જો ધોળા કબૂતર હો. કેટલા છે? એલા હારું 4 છે. તો આ તો મારા ભાઈબંધના કબૂતર છે. તાર ભાઈબંધના કબૂતર? એના નહીં, શિવના ભાઈબંધના કબૂતર. અચ્છા વાંધો નહીં. હાલો ચાલો હું મારી વોચ પહેરી અને કપડું મારી દઉં સારું એવું. હારું ની માથે મારી દઉં. હારું હારું ને મારું. હારું ને મારું કા હારું. ચાલો નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. જોઈ લો. ચાલો આ બે આની આંખું છે. Yo bro. Yo. चलो होटल पप्पू है. पप्पू देवलन पप्पू से पप्पू. चलो पप्पू भैया आ से पप्पू भैया का पप्पू भैया. चलो अंदर ડેસ્કબોર્ડ પણ સાફ કરી નાખીએ. હા ચલો ગાઈઝ આ બધાને હું ગાભો મારી દઉં છું. બધું થઈ ગયું નવું. આરું પણ એકદમ બ્રાન્ડ ન્યુ થઈ ગયો. જો આ ગાભાનો કમાલ. ચાલો આરુભાઈ ને ઘરે જઈશું ને પહેલા. ક્યાં જઈશું? ઘરે જઈ એસી ચાલુ કરશું. હાલો કર નાખ્યું. ચલો આરુને મૂકી અને પછી આપણે રવાના થવાના છીએ. બરાબર છે. ચાલો એટલે લેટ્સ ગો થઈ જઈએ છીએ. ઓકે ભાગ આરુ ભાગ. બરાબર છે. હાલો આ બજાર છે. હાકડી શેરીમાંથી આપણે બહાર નીકળી જઈશું. ગાઈઝ હું અને દેવકાભાઈ તૈયાર થઈ ગયા છે. બરાબર છે. અને હવે આપણે જવા માટે નીકળીએ છીએ રાજકોટ બાજુ. કઈ બાજુ? રાજકોટ. ઓન ધ વે. હા ઓન ધ વે. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળી જઈશું. તો વિડિયો કરવાનો. ના મેરેજમાં જવાનું હોય ને બેટું. મેરેજમાં? હા લગન ન્યા નથી કાઈ. ન્યા જ છે. તમે કીધું તો ને હાંજે આઈતીન જવાનું.
વીરભાઈ, અર્જનભાઈ અને સમગ્ર બરાડિયા પરિવાર આ ક્ષણે છાબને અને આપની ઉપસ્થિતિ બે બહુ હેતથી આવકારે છે, સ્વીકારે છે, સત્કારે છે અને સન્માને છે. આવો ને એવા ગીતોથી એક ક્ષણમાં સાક્ષી બની જાય. મોટા ઘરની છારી આવી ચાલો જોવા જઈએ. ગઈ છે 10 વાગી ગયા છે અને હવે આપણે અહીંયાથી રિટર્ન થવાના છીએ, બરાબર છે. તો હવે આપણે અહીંયાથી રિટર્ન થઈ જઈએ છીએ અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, બરાબર. તો કહી દે દેવ બાય બાય. બાય બાય બાય, બાય બાય ટાટા. ટાટા. કાલે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.